લોકસભાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જામશે કારણ કે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે એક દાવો કર્યો છે। पापा ने जो लोगों के लिए लाखों लोगों के लिए जो मदद की, लोग दुआएं देते हैं, जहाँ पर भी जाता हूँ वेलकम करते हैं। तो तैयारियाँ बहुत जोर शोर से हो रही हैं और मैं मानता हूँ कि जीत हमारी होगी। अगर इंडिया गठबंधन हो तो कांग्रेस का चांस, कांग्रेस जीतने के लिए अलायंस पार्टनर असली पार्टी है, आम आदमी पार्टी नहीं है, क्योंकि उनकी पकड़ बस लास्ट 2022 में जो थी देवरापारा सातपारा इलाके में ही थी, उसके आगे कुछ उनका कुछ जड़ है ही नहीं। ભરૂચ લોકસભાની ચૂંટણી ભારે રસપ્રદ બનતી જાય છે। સાથે એક સવાલ પણ છે કે શું ઇન્ડિયા ગઠબંધન તૂટી જશે? ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। ગીગા ભમ્મર સામે ઠેર ઠેર વિરોધ અને ફરિયાદ નોંધાઈ રહી છે। ચારણ સમાજને અપમાનિત કરવા મામલે આખરે ગીગા ભમ્મર સામે અમદાવાદ અને ભાવનગરમાં ફરિયાદ દાખલ થઈ છે। તળાજા ગઢવી સમાજ દ્વારા અભદ્ર અને ગઢવી સમાજને હળદૂત ભાષા બોલનાર અને માતાજીની ટીકા કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધમાં દાઠા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે। તો રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકોએ એકત્ર થઈ રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। કલેક્ટર કચેરીએ આવેદન પાઠવી કાર્યવાહીની માંગણી કરી હતી। તો આ તરફ ચારણ સમાજમાં રોષ બાદ ગીગા ભમ્મરના પુત્રએ માફી માંગી છે। તો હું બધાય ચારણ સમાજને, ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માંગુ છું, કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલે, જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો। એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ, ચારણ સમાજ છે મહાશક્તિ છે, એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે। કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું। જય હિન્દ, જય સોનભાઈ। આંગણવાડીની બહેનો જાણે કે આક્રમક મૂડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટમાં સતત બીજા દિવસે આંગણવાડીની બહેનો દ્વારા ધરણા કરવામાં આવ્યા। લઘુત્તમ વેતન કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓના મુદ્દે રાજકોટના 5500 સહિત રાજ્યની 1 લાખથી વધુ આંગણવાડીની બહેનો હડતાલ પર ઉતરી છે। જિલ્લા પંચાયતના દરવાજા પાસે ધરણાનો કાર્યક્રમ યોજાયો। સાથે 2 દિવસમાં નિર્ણય ન આવે તો સોમવારથી બુધવાર સુધી 3 દિવસ દરેક જિલ્લાના ધારાસભ્યો, સાંસદો પાસે જવાબ માંગો કાર્યક્રમ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આમ છતાં જો માંગણી ન સ્વીકારાય તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ આંગણવાડીની બહેનોએ ઉપચારી છે। તેઓનો આરોપ છે કે વિવિધ માંગણીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે, જેનો ઉકેલ લાવવામાં આવે। લઘુત્તમ વેતન આપવું, કાયમી કર્મચારી તરીકેની જાહેરાત કરવી અને સારી ક્વોલિટીના મોબાઈલ ફોન્સ આપવા સહિતની માંગ સાથે બહેનો ધરણા કરી રહી છે। પ્રશ્નપત્રો ફૂટતા અટકાવવા ગુજરાત લોકાયુક્તે એક્શન પ્લાન સૂચવ્યો છે। સિસ્ટમને પારદર્શી અને જવાબદારી ભરી અને સિસ્ટમને સારી બનાવવા માટે સુધારા સૂચવ્યા છે। ગુજરાત લોકાયુક્ત દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળને સૂચન કરાયા છે। પ્રશ્નપત્રો ફૂટતા અટકાવવા ગુજરાત લોકાયુક્ત દ્વારા ગૌણ સેવા આયોગને સૂચનો કરવામાં આવ્યા છે। પ્રશ્નપત્રોને ફૂટતા અટકાવવા માટે કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારો કરવા અંગે સૂચનો કરવામાં આવ્યા છે। પ્રશ્નપત્રો માત્ર સરકારી પ્રેસમાં જ પ્રિન્ટ કરાવવા માટે ગુજરાત લોકાયુક્ત દ્વારા સૂચન કરાયું છે। ખાનગી પ્રેસમાં પ્રિન્ટ થાય તો ગુપ્તતા જાળવવામાં અનુરોધ કરાયો છે। પ્રિન્ટિંગ પ્રેસના માલિકોએ કેટલાક માપદંડોને અનુસરવા જોઈએ અને પ્રશ્નપત્રોની જાણકારી માત્ર અધ્યક્ષ અને કેટલાક વ્યક્તિઓને જ હોવી જોઈએ। પેપર લીક કિસ્સામાં કોન્ટ્રાક્ટર્સ, અધિકારીઓ પણ જવાબદારી નક્કી કરવાની ભલામણ કરાઈ છે। આપને જણાવી દઈએ કે આયોગને અલગ અલગ સૂચનો મળ્યા હતા, જેને લઈને આ સુધારા સૂચવવામાં આવ્યા છે। આ વાત છે સુરેન્દ્રનગરના શિક્ષકોની કરતૂતની, જ્યાં શાળાની અંદર વિદ્યાર્થીઓ હતા અને શિક્ષક બહારથી તાળું મારીને રવાના થઈ ગયા। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફડાતફડી મચી જવા પામી હતી। અંદાજે 21 જેટલા બાળકોને બંધ કરી શિક્ષકો જતા રહ્યા હતા। આ બાદ ગભરાયેલા બાળકોએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકોને ધ્યાને આવ્યું હતું। આ બાદ બાળકોના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને બાળકોને શાળામાં બંધ જોઈ વાલીઓએ આક્રોશ ઠાલવ્યો હતો। શાળાએ આવેલા વાલીઓમાંથી એક વાલીએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો, જેમાં બાળકો બૂમાબૂમ કરતા જોવા મળી રહ્યા છે। આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓએ શાળાના ગેટ તોડી નાખ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા। તો આ અંગે તાલુકા શિક્ષણ અધિકારીઓનું કહેવું એવું છે કે શિક્ષકોને એવું હતું કે બાળકો ઘરે પરત રવાના થઈ ગયા છે, જેના કારણે શિક્ષકોએ બહારથી તાળું મારી દીધું અને ત્યારબાદ જાણ થઈ ત્યારબાદ શિક્ષકો દ્વારા જ તે તાળું ખોલવામાં આવ્યું હતું। હવે વાત એએમસીની બેદરકારીની। એડવાન્સ ટેક્સ ભર્યો હોવા છતાં કોર્પોરેશને બિલ્ડિંગને સીલ કરતા તેની કામગીરી સામે સવાલ ઊભા થયા। એએમસી દ્વારા એક તરફ એડવાન્સ ટેક્સની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે લોકો પણ પોતાની ફરજ સમજી એડવાન્સ ટેક્સ અને બાકી લેણા ભરવા સહમત થઈ રહ્યા હોવાનું જોવા મળે છે। બીજી તરફ પોતાની ગણતરી કરતાં વધુ એડવાન્સ ટેક્સની રકમ મેળવીને એએમસી
હરખમાં અને હરખમાં બાકી ટેક્સનું બિલ અન્યોને એડવાન્સ ટેક્સવાળી મિલકતો ઉપર ચિપકાવી જાય છે તેવું પણ જોવા મળ્યું છે. આ જુઓ રત્નસાગર સોસાયટીની મુખ્ય ઓફિસને સીલ કરવામાં આવી છે. વર્ષ 2023-24ના રૂપિયા 2640 ટેક્સ જમા કર્યો છે, છતાં અહીં સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે 1.24 લાખ ટેક્સ ભરવાનું નોટિસમાં કહેવાયું છે. આ બેદરકારીના કારણે સોસાયટીના રહીશો પણ પરેશાન છે, કારણ કે ઓફિસ સીલ થતાં સોસાયટીના વ્યવહારો ખોરવાયા છે. જો તમે ગિરનાર જાઓ તો તરસ્યા રહેવાનો વારો ન આવે તે વાતનું ધ્યાન રાખજો, કારણ કે અહીં તંત્રની અણઆવડતના કારણે મોંઘું દાટ પાણી મળી રહ્યું છે. જૂનાગઢમાં ગિરનાર ઉપર પ્લાસ્ટિકની બોટલ્સ પર પ્રતિબંધ મૂકતાની સાથે જ વહીવટીતંત્ર જાણે કે ભાન ભૂલી ગયું હોય તેમ ગિરનાર ઉપર આવતા યાત્રિકો માટે પાણીની વ્યવસ્થાઓ કરવાનું ભૂલી ગયું છે અને નીચેથી કેરબાઓ દ્વારા પાણી ઉપર લઈને વેચવાનું શરૂ કર્યું છે. હવે આ પાણીની કિંમતની વાત કરીએ તો એક ગ્લાસના ₹10 થી ₹20 અહીં વસૂલવામાં આવે છે અને જે પ્રવાસીઓને પરવડે તેમ નથી. પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ રહેલ ગિરનાર પર્વત ઉપર પ્રાથમિક સુવિધાના અભાવને લઈને યાત્રાળુઓ અહીં આવીને નિરાશ પણ થાય છે. એવામાં અહીં પાણીની વ્યવસ્થા જરૂરી બની ગઈ છે. જિલ્લા વહીવટી તંત્રને હાઈકોર્ટની ફટકાર બાદ પણ ભાન થયું નથી તે વાત તો સ્પષ્ટ છે. હવે આવનાર પ્રવાસીઓની સુવિધાઓનું ધ્યાન રખાય છે કે નહીં તે તો સમય જ બતાવશે. વડોદરામાં 3 દવા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. 7500 થી વધુ દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સમયાનુસાર આકસ્મિક દરોડા પણ પાડવામાં આવે છે. હરણી, રાવપુરા અને વાઘોડિયા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં રાવપુરામાં અમ્પ્રી ફાર્મામાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે સિવાય વાઘોડિયા રોડ પર CSP ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. હરણી રોડ પર નેટ્રોન ફાર્મામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ વિભાગની રેડમાં એઝીમેડ 250 ગ્રામની દવાઓની સ્ટ્રીપો મળી આવી હતી. અંદાજે 95,000 થી વધુની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો તપાસમાં અમદાવાદની કેર ફાર્મા નામની કંપનીએ દવાઓ બનાવી હોવાનું જણાઈ આવ્યું છે અને હવે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગર કોર્ટે બોલિવૂડના ડાયરેક્ટરને 2 વર્ષની સજા ફટકારી છે. એટલું જ નહીં, સાથે બમણી રકમ સાથે દંડ પણ ફટકાર્યો છે. કેમ, આવો જાણીએ. ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં કોર્ટે 2 વર્ષની સજા તેમજ બમણી રકમનો દંડ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી. ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી દ્વારા જામનગરના ઉદ્યોગપતિ પાસેથી પૈસા લીધા હતા, જેની સામે રાજકુમાર સંતોષીએ ઉદ્યોગપતિને 10 ચેક આપ્યા હતા. 1.10 કરોડના ચેક રિટર્ન થતાં આ બાબતે ઉદ્યોગપતિ અશોક લાલે કોર્ટમાં ફરિયાદ કરી હતી. કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. જે કેસ આજે ચાલી જતા જામનગર કોર્ટે ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા તેમજ બમણી રકમનો દંડ પણ ફટકાર્યો હતો. લાંબી કાનૂની લડત બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે અને જેમાં સાબિત થયું છે કે આરોપીનો ઈરાદો પહેલાંથી જ ફરિયાદીના પૈસા પરત આપવાનો ન હતો અને તેને લઈને જ તેને 2 વર્ષની સજા થઈ છે. लोकसभा चुनाव से ठीक पहले कांग्रेस को एक और बड़ा झटका लग सकता है. कांग्रेस के दिग्गज नेता कमलनाथ अपने बेटे नकुलनाथ के साथ भाजपा से जुड़ सकते हैं और यह सब कुछ आने वाले 3-4 दिनों के भीतर हो सकता है. मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री कमलनाथ अपने बेटे नकुलनाथ के साथ दिल्ली पहुंच चुके हैं. वहीं छिंदवाड़ा से सांसद नकुलनाथ सोशल मीडिया एक्स के अपने बायो से कांग्रेस हटा चुके हैं और कमलनाथ ने भाजपा के साथ जुड़ने की खबरों का सीधे तौर पर खंडन भी नहीं किया है. माना जा रहा है कि अगर भाजपा के साथ कमलनाथ को अच्छी डील दी जाती है तो कमलनाथ न सिर्फ अपने बेटे बल्कि कई सारे मौजूदा विधायकों और पूर्व विधायकों के साथ भाजपा से जुड़ सकते हैं. लेकिन डील अगर बहुत अच्छी नहीं रही तब भी कमलनाथ के बेटे नकुलनाथ का भाजपा के साथ जुड़ना तय माना जा रहा है. वहीं कमलनाथ को लेकर भाजपा की तरफ से कोई आधिकारिक टिप्पणी नहीं की गई है, लेकिन भाजपा नेताओं ने जरूर कहा कि यह दिखाता है कि किस तरह से कांग्रेस नेताओं में निराशा है और उन्हें पीएम मोदी में ही उम्मीद दिखाई देती है. દિલ્હીમાં ભાજપનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ છે. આ અધિવેશનમાં દેશભરમાંથી 11,000 ડેલિગેટ્સ આવશે. દિલ્હીના ભારત મંડપમ ખાતે ભાજપનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ભાગ લીધો હતો. પાર્ટી અધ્યક્ષ JP નડ્ડાએ શાલ ઓઢાડી તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ કાર્યકર્તાઓને કહ્યું હતું કે પાર્ટીએ દરેક બૂથ પર 370 વોટ વધારવા માટેનું લક્ષ્યાંક રાખ્યું છે. 100 દિવસનું જનસંપર્ક અભિયાન આપણે ચલાવવાનું છે. ભાજપે છેલ્લા 10 વર્ષમાં કરેલા કાર્યોનો પ્રચાર પણ આપણે જ કરવાનો છે. તો અધિવેશનમાં JP નડ્ડાએ કહ્યું કે દેશને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે. 17 રાજ્યોમાં ભાજપની સરકાર છે. આપણે રાજસ્થાન, છત્તીસગઢ જીત્યા છે. આ વખતે આપણે બંગાળ પણ જીતીશું.
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં રામ મંદિર નિર્માણ માટે આભાર પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે, કારણ કે રામ મંદિર નિર્માણનો મુદ્દો ભાજપ લોકો સુધી લઈ જવા માંગે છે. જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે અને તે મળવાનો છે ગુલઝાર અને જગતગુરુ રામ ભદ્રાચાર્યને. મહાન ફિલ્મ નિર્માતા અને ઉર્દુ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત સાહિત્યકાર જગતગુરુ રામ ભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પુરસ્કારથી સંબંધિત પસંદગી પેનલે જણાવ્યું કે ગુલઝાર અને જગતગુરુ રામ ભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે. ગીતકાર ગુલઝાર, જેઓ તેમના તેજસ્વી સર્જનો માટે વિશ્વભરમાં જાણીતા છે, તેમણે ઉર્દુ ભાષામાં તેમના અતુલ્ય યોગદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જગતગુરુ રામ ભદ્રાચાર્યનું નામ પણ સંસ્કૃત ભાષામાં તેમના યોગદાન માટે સાહિત્યના આ સર્વોચ્ચ સન્માન માટે પસંદ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે જગતગુરુ રામ ભદ્રાચાર્ય, કે જેણે જન્મના 2 મહિના બાદ જ પોતાની આંખોની રોશની ગુમાવી અને તે 22થી વધુ ભાષાના જાણકાર છે.